નમસ્તે મિત્રો, જેમણે જીત્યા ક્યારે હાર માની નહીં અને જેઓ હાર માની શકે છે તેઓ ક્યારેય જીતી શકતા નથી. નમસ્કારનું સ્વાગત છે. તમે બધા ડીએસ કુંડળી. આજે આપણે આ બાબતનું નિદાન કરીએ છીએ. અમે તુલા રાશિના નિશાની પર આવવા જઈશું. સમેત મારે સાવચેત રહેવું પડશે અને તુલા રાશિના લોકો પછી મિત્રો આજે અમે તમને જણાવીશું કે તુલા રાશિના લોકો જીવન કરીને કેવી રીતે કરશે અને તેમનું અખબાર કેવી રીતે ચાલશે, કેવી રીતે સારા સમાચાર મળશે, શું તેમનો પ્રેમ સંબંધ હશે અને તે જ સમયે આરોગ્ય કેવી રીતે થશે. જો મિત્રો કહેશે કે નહીં મિત્રો અથવા સટ્ટાબાજી દ્વારા સુધારો થશે. તમારા પરિપ્રેક્ષ્ય સાથે પ્રેમની મજાનો સ્વાદ ચાખતા તમારી સંપત્તિ આજે તમારા પર કામના સંબંધમાં જવાબદારીઓ સાથે બોજો કરી શકે છે. તેથી સંદેશાવ્યવહારની ક્ષમતા અસરકારક સાબિત થશે. તેથી તમારા જીવનસાથી કરીને તમે માર્ગ અનુભવી શકો છો. આજે મિત્રો આજે સામાન્ય કરતા મિત્રો તે આપવાનું એક મહાન છે, પરંતુ તમને સલાહ આપવામાં આવે છે કે તે કોઈ પણ પ્રકારના જોખમી કાર્યને ટાળવા માટે કે જે તમામ પ્રકારના જોખમને આકર્ષિત કરે છે. તેથી પોતાને યોગ્ય સલાહથી રોકાણ કરો અને નફો મેળવીને કારકિર્દીમાં સુધારો કરવો પડશે. દરેક રીતે તમામ પ્રકારના નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂર રહેશે, અન્યથા આ નકારાત્મક વિચાર તમને મૂંઝવણમાં મૂકીને તમારા લક્ષ્યથી દૂર કરી શકે છે, જેથી તમને આવતા સમયમાં ઘણી મુશ્કેલી આવી શકે. તેમજ જો તમારા રાશિના લોકોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું પડે તો તેઓએ સખત મહેનત કરવાની જરૂર છે. તેમના માટે ઉચ્ચ શિક્ષણ પછી સારી બોટ હશે. તમારી શોધમાં આ સમય દરમિયાન તમે તમારા જ નોલેજ આનની સહાયથી સમાન વિકલ્પો પ્રાપ્ત કરવામાં ખૂબ જ સફળતા મેળવતા જોશો. તેમજ તમને કહ્યું હતું કે જો તમે તે કાર્ય પૂર્ણ કરશો કે તમે સારો દિવસ આપવા માટે સારો દિવસ લેશો, પરંતુ તમારે સખત મહેનત કરવી પડશે અને સખત મહેનત કરવી પડશે અને તે પણ બાળકની સંભાળ રાખવી પડશે. જ્યારે ઉદ્યોગપતિ નોકરીમાં શાંતિથી નફાકારક હોવાની સંભાવના છે. આજે તમને એક વરિષ્ઠ વ્યક્તિનો ટેકો પણ મળશે. જો તમારા કોર્ટમાં કોઈ કામ અટવાઈ જાય તો કોર્ટનું કામ કરવામાં આવશે. જો તમે કર્મમાંથી બહાર નીકળી રહ્યા છો તો આજે પૂજા પાઠમાં મન થશે. આજે તમારે તમારા વાહનને કાળજીપૂર્વક ચલાવવું જોઈએ. તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો અને દિવસનો દિવસ શરૂ કરો. જો તમે યોગનો ઉપયોગ તમારા મન સાથે કામ કરો તમને ફાયદો થશે, આદર વધશે, સુખમાં વધારો થશે. તેમજ આજે પરિવારની કોઈ વસ્તુ દિવસ વિશે હળવા વિવાદો થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે કારની ગોઠવણી સારી છે. તેમજ વિદ્યાર્થીઓ છે તમે આજે તમારી તરફેણમાં પરિણામ મેળવી શકો છો. આજની બાબતોમાં સમય બગાડો નહીં ને બંને સમય તમને બગાડવામાં આવશે. પછીથી તમે આ માટે તેનો પસ્તાવો કરો. તેથી અભ્યાસ લખવાનું ધ્યાન રાખો અને ઓકલોકની બાબતોમાં તમારો સમય બગાડો નહીં. તે જ સમયે વેપારીઓ કે જેઓ વેપારીઓ છે તેઓને કેટલાક પડકારો છે, પરંતુ જો તમે વ્યવસાયિક વિકાસ માટે તમારા મન સાથે કામ કરો તમને ફાયદો થશે, આદર વધશે, સુખમાં વધારો થશે. તેમજ આજે પરિવારની કોઈ વસ્તુ દિવસ વિશે હળવા વિવાદો થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે કારની ગોઠવણી સારી છે. તેમજ વિદ્યાર્થીઓ છે તમે આજે તમારી તરફેણમાં પરિણામ મેળવી શકો છો. આજની બાબતોમાં સમય બગાડો નહીં ને બંને સમય તમને બગાડવામાં આવશે. પછીથી તમે આ માટે તેનો પસ્તાવો કરો. તેથી અભ્યાસ લખવાનું ધ્યાન રાખો અને ઓકલોકની બાબતોમાં તમારો સમય બગાડો નહીં. તે જ સમયે વેપારીઓ કે જેઓ વેપારીઓ છે તેઓને કેટલાક પડકારો છે, પરંતુ જો તમે વ્યવસાયિક વિકાસ માટે ખુશ રાખો એટલે કે કોઈક પોતાને પસંદ કરે છે તે આ દિવસે પણ રાખવા માટે આવ્યું છે. તમે કોઈ ચોક્કસ વ્યક્તિનો ગુસ્સો નારાજગી મેળવી શકો છો. તમારે તેની થોડી કાળજી લેવી પડશે અને જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો પછી તમારા વિચારોનો થોડો ભાગ હજી પણ પાત્ર થઈ શકે છે. આજે પણ વિજય જો તમે દરવાજામાં ન કરો તો પછી તમે ઘણી મુશ્કેલીઓ માટે બચાવી શકો છો. તો તમે વિદેશમાં રહેતા કુટુંબ પાસેથી તમારા કોલ દ્વારા શુભ માહિતી મેળવી શકો છો અને તમે પ્રગતિના
માર્ગમાં સ્વચ્છ હશો તે બાળકોને લેશે તો જો તે લેશે તેઓ તમારા વિશે સંબંધિત તેમના અભ્યાસ લક્ષ્ય કેટલાક કામની સમાપ્તિ સાથે પણ સમાપ્ત થશે. સમસ્યા હલ કરવા માટે જે સમસ્યા ત્યાં હતી તે મોટા પ્રમાણમાં બદલાશે. તેમ છતાં આવકના પૈસા આવી રહ્યા છે અને તમારામાંના ઘણાને સમાપ્ત કરવું મુશ્કેલ બનશે. તો આજે જો તમે આવક જોશો તો પછી તમે કેટલીક નાની યાત્રા પણ કરી શકો છો. હવે ચાલો તમારી તમારી લવ લાઈફ કેવી હશે પછી વાત કરીએ. પછી તમે જાણો છો કે જો આપણે સિંગલ જાટ છીએ તો મિત્રો વિશે વાત કરો. આજે તમે પ્રેમની અદ્ભુત લાગણી તેમના બાકી રહેલા પ્રેમ પરત કરશે. આજે તમને અને તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે તમારા પ્રતિકૂળ લિંગ મિત્રને વ્યક્ત કરો. તમને તમારો પ્રેમ સૂચવતા નવા સંબંધો શરૂ કરવા માટેનું આ પહેલું પગલું છે. આવી પરિસ્થિતિમાં જો તમને તે પણ ગમે છે તો પછી તમે તમારા મિત્રમાં રોમાંસના ફૂલોને ખવડાવી શકો છો. જો આ સમય પણ કહેશે જો કે રસના વતનીઓ માટે સામાન્ય કરતાં વધુ સારું બનો. જીવનસાથી સાથે ઘણા બધા કાન સાંભળવાનું શક્ય છે પરંતુ ઘણા ગ્રહોની દ્રષ્ટિ તમારા કાનમાં કામ કરશે જેના કારણે તમારા સંબંધોને કોઈ નકારાત્મક અસર નહીં પડે અને કેટલાક તેમના બાકી રહેલા પ્રેમ પરત કરશે. આજે તમને અને તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે તમારા પ્રતિકૂળ લિંગ મિત્રને વ્યક્ત કરો. તમને તમારો પ્રેમ સૂચવતા નવા સંબંધો શરૂ કરવા માટેનું આ પહેલું પગલું છે. આવી પરિસ્થિતિમાં જો તમને તે પણ ગમે છે તો પછી તમે તમારા મિત્રમાં રોમાંસના ફૂલોને ખવડાવી શકો છો. જો આ સમય પણ કહેશે જો કે રસના વતનીઓ માટે સામાન્ય કરતાં વધુ સારું બનો. જીવનસાથી સાથે ઘણા બધા કાન સાંભળવાનું શક્ય છે પરંતુ ઘણા ગ્રહોની દ્રષ્ટિ તમારા કાનમાં કામ કરશે જેના કારણે તમારા સંબંધોને કોઈ નકારાત્મક અસર નહીં પડે અને કેટલાક